મિત્રો, જો તમારી માં તમારો જીવ છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ઇન ધીસ વિડીયો મારા જેઠજી મને જોતા જ દૂધ પીવાની જીદ કરતા મારું પણ મન હતું કે હું મારા જેઠજીને દૂધ પીવડાવું. એક દિવસ મારા પતિદેવ ઘરે નહોતા તો હું રાત્રે જાળીદાર નાઇટી પહેરીની છે. હેલો મિત્રો, મારું નામ સલોની છે અને મારા પતિનું નામ રાઘવ છે અને અમે જોનપુરના રાઘવ છે ને અમે જોનપુરના રહેવાસી છીએ. આજે હું મારા જીવનની એક એવી વાર્તા સંભળાવવા જઈ રહી છું જે મારા લગ્નને હજુ 7 જ મહિના વીત્યા હતા. મારા જેઠજીએ મને અવાજ આપીને બોલાવી. મારા સસરામાં બસ મારા જેઠજી જ રહેતા હતા, કારણ કે સાસુ સસરાનું અવસાન 5 વર્ષ પહેલાં જ થઈ ચૂક્યું છે અને મારા જેઠજીની પત્નીનું એક બીમારીના કારણે મોત થઈ ગયું. અને મારા પતિએ લગ્નની રાત્રે જ મને ખાસ કરીને કહ્યું હતું કે મારા ભાઈને ગુસ્સો બહુ આવે છે. તેમને ક્યારે પણ કોઈ પણ વાતની ના ન પાડવી નહીં તો તે ગુસ્સામાં પાગલ થઈ જાય છે. અને 5 દિવસથી હું પણ આ જ જોઈ રહી હતી. જ્યારે પણ તે મારા પતિ રાઘવને એક અવાજ આપતા તો મારા પતિનો તો જેમ રંગ જ ઉડી જતો હતો તેમને, અને ફટાફટ તે રૂમની બહાર નીકળી જતા હતા. પોતાના પતિની બીક જોઈને મારા દિલમાં પણ જેઠજીનો મોટો રોફ હતો. ગુસ્સામાં તો તે ખરેખર રહેતા હતા. જ્યારે સવારે જ સવારે રાઘવે મને કહ્યું કે આજે અમે બહાર ફરવા જઈશું, હું પણ બહુ ખુશ હતી. પરંતુ તે સમયે મારા જેઠજીએ રાઘવને બોલાવ્યો હતો તો તુરંત જ રૂમની બહાર ચાલ્યા ગયા. બહારથી મને મારા જેઠજીના ચીઝ પાડવાના અને બૂમો પાડવાના અવાજ આવી રહ્યા હતા. કહી રહ્યા હતા કે તને અહેસાસ પણ છે કે કપડાની તારા ન હોવાના કારણે કેટલું નુકસાન થઈ શકે છે અને આજે ફરી તું હવે રજા પાડીને બેસી ગયો. અત્યારે જ કપડાની દુકાને પહોંચીને બધા જ વર્કરના માથા પર ઊભો રહે, જેથી તે સરખી રીતે કામ કરે. એટલા માટે નથી કર્યા કે તું રૂમમાં જ ઘૂસીને બેસી રહે અને તારી પત્નીને પણ કહી દે કે રસોડાની જવાબદારી સંભાળી લે. અહીં કોઈ સ્ત્રી તો છે નહીં જે તેના નખરા ઉપાડશે. આ સાંભળીને મને ગુસ્સો તો આવ્યો હતો. હજુ 7 મહિના જ વીત્યા હતા અમારા લગ્નને અને હું જ નાસ્તો બનાવીને આપી રહી હતી, જેમાં મારા જેઠજી ઘણીખા ખામીઓ કાઢી ચૂક્યા હતા. પરંતુ રાઘવે મને પ્રેમથી સમજાવ્યું હતું કે ભાઈની વાતનું ખોટું ન લગાડવું છે. મહિના તો હું વિચારતી રહી, આજ અસમંજસમાં રહી કે જેઠનો મિજાજ આખરે આવો કેમ છે. પરંતુ આજે જે શોર બકોર મારા જેઠજીએ મચાવ્યો હતો, હું તો બહુ ગભરાઈ ગઈ હતી. રાઘવ જ્યારે રૂમમાં દાખલ થયો કહેવા લાગ્યો કે માફી ચાહું છું, મારે કપડાની દુકાને જવું પડશે. મેં કહ્યું કોઈ વાંધો નહીં, કામ પહેલાં છે, બહાર અમે ફરી ક્યારેક ચાલ્યા જઈશું. મેં પણ વાંધો ન ઉઠાવ્યો. રાઘવ તો પોતાની દુકાને ચાલ્યો ગયો હતો. હું કિચનમાં આવીને વાસણ ધોવા લાગી. દિવસમાં જ મેં જમવાનું પણ બનાવ્યું અને ઘરના બધા કામ પણ મારે કરવા પડ્યા. મારા જેઠજીએ નોકરાણીને પણ રજા આપી દીધી હતી. કહેતા હતા કે જ્યારે વહુ ઘરમાં આવી છે તો સફાઈ પણ એ જ કરશે. મેં પૂરા ઘરની સફાઈ કરી લીધી હતી અને થાકીને હવે હું મારા રૂમમાં આરામ કરવા માટે જવા લાગી તો મારા જેઠજીએ મને અવાજ આપ્યો. તે પોતાના રૂમમાં બેઠા હતા. મેં માથા પર સારી રીતે દુપટ્ટો લીધો, પણ દુપટ્ટો રેશમી હતો. એટલા માટે જ્યારે પોતાના જેઠજીના રૂમમાં ગઈ, મેં માથાથી પગ સુધી બહુ ધ્યાનથી જોઈ. પછી બહુ અજીબ અંદાજથી પોતાના સુકાયેલા હોઠ પર જીભ ફેરવી કહેવા લાગ્યા, દૂધ પીવું છે. દૂધ. આ સાંભળીને મને સૌથી પહેલાં મારા દુપટ્ટાનો ખ્યાલ આવ્યો હતો, કારણ કે મારા છાતી પરથી દુપટ્ટો સરી ચૂક્યો હતો. મેં તુરંત મારો દુપટ્ટો સરખો કર્યો અને રૂમની બહાર આવી ગઈ. જેઠજી તો પોતાની વહુને માથાથી પગ સુધી અજીબ લાગી હતી. મને મારા જેઠની આ હરકત સુધી આ રીતે નથી જોતા. હું તુરંત જ કિચનમાં આવી ગઈ. મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. મને બહુ અજીબ લાગી રહ્યું હતું ને દિલ જોર જોડી રહ્યું હતું. મેં ફ્રીજ ખોલ્યું અને દૂધનો ફરતે વીંટાળીને મારા જેઠજીના રૂમમાં આવી ગઈ. સાઈડ ટેબલ પર દૂધનો ગ્લાસ મૂકી દીધો. આ પહેલાં કે હું રૂમની બહાર જાઉં, મારાથી જેઠજી કહેવા લાગ્યા કે થોડીવાર મારી પાસે બેસ, વાત કરી લે. ઘરમાં હવે તારા સિવાય તો કોઈ હોતું નથી અને હું ઘણા દિવસોથી એકલો હતો અને એકલો જ બેસીને બોર થઈ જાઉં છું. આ સાંભળીને હું પરેશાન થઈ ગઈ હતી. મારા જેઠજીના રૂમમાં ફક્ત એક બેડ હતો, અલમારી હતી. બેસવા માટે અલગથી કોઈ ખુરશી નહોતી. એટલા માટે મારે મજબૂરીમાં બેડના કિનારા પર જ બેસવું પડ્યું. તે મારી સાથે આડીઅવળી વાતો કરવા લાગ્યા, પરંતુ દૂધનો ગ્લાસ પકડીને મોઢે લગાડ્યો તો તુરંત તેને પાછળ હટાવી લીધો. કહેવા લાગ્યા, આટલું ઠંડુ દૂધ આ હું નથી પી શકતો, મને તો ગરમાગરમ દૂધ પસંદ છે. આ કહેતા જ ફરી તેમની નજરો મારા ચહેરા પરથી થઈને મારા પૂરા શરીર પર મુસાફ. જાણે એવું શું હતું કે હું અસમંજસનો શિકાર બન લાગી હતી. મારા હાથમાં પરસેવો છૂટવા લાગ્યો હતો. ચહેરા પર પરસેવાના ટીપા સ્પષ્ટ દેખાવા લાગ્યા હતા. કહેવા લાગ્યા જાણે એને ગરમ કરીને લાવી દે. દૂધનો ગ્લાસ પકડ્યો અને ઊભી થઈ ગઈ.
એમ તો 4 દિવસથી મારા જેઠજી બહુ જ ગુસ્સામાં વાત કરી રહ્યા હતા જ્યારે રાઘવ ઘરમાં હોતો હતો. પરંતુ આજે તો તેમનો અવાજ બહુ જ ધીમો હતો. લાગી જ નહોતું રહ્યું કે આ મારા એ જ જેઠજી છે જે 4-5 દિવસથી રાઘવને બૂમો પાડી પાડીને બોલાવી રહ્યા હતા અને ગુસ્સાથી રાઘવ સાથે વાત કરી રહ્યા હતા, ધમકાવી રહ્યા હતા. મેં દૂધને તપેલીમાં નાખીને થોડું ગરમ કર્યું, પછી ગ્લાસમાં નાખીને મારા જેઠજી પાસે લઈ ગઈ જેવો. મેં ગ્લાસની સાથે મારો હાથ પણ થામી લીધો. મને તો જેમ પૂરા શરીરમાં કરંટ લાગ્યો હતો. મેં તુરંત ગભરાઈને હાથ પાછળ કરવા ઈચ્છ્યો તો તેમણે મારો હાથ છોડી દીધો. હું રૂમની બહાર જવા લાગી તો કહેવા લાગ્યા, અરે બહાર ક્યાં જઈ રહી છે? અહીં બેસ મારી પાસે, મારી સાથે વાતો કર. આ એકલતાનો સાપ તો મને હવે વધુ ડંખવા લાગ્યો હતો. આ કંઈ જશ તો મને વધુ અજીબ લાગી રહ્યું હતું. મને તો તેમની વાતો સાંભળીને અજીબ અનુવા લાગ્યું હતું. પછી જે લાલ રંગનો ફેન્સી ડ્રેસ પહેર્યો હતો બહુ શોભી રહ્યો હતો. તારા પર આજે સાંજે એ જ પહેરી લેજે. આ સાંભળીને પણ મને ખરાબ લાગ્યું હતું. આ ફરમાઈશ તો રાઘવે મારી પાસે કરવી જોઈતી હતી ને નહીં કે? મારા જેઠજીએ રોજનો તમાશો જ પકડી લીધો હતો. હવે રાઘવ દુકાને જતો મારા જેઠજી મને પોતાના રૂમમાં બોલાવી લેતા. મને નજરોથી જોતા, વારંવાર પોતાના સુકાયેલા હોઠ પર જીભ ફેરવવા લાગતા. પછી કહેતા, મને દૂધ પીવું છે. મને દૂધ ગરમ કરીને આપ. હું દૂધનો ગ્લાસ આપીને જવા લાગતી તો મારો હાથ પકડી લેતા કહેતા, મારી પાસે ને મારી સાથે વાતો કર. હું ભલા શું વાતો કરી શકતી હતી? હું કામના બહાના બનાવીને નીકળવા લાગતી કે મારે જમવાનું બનાવવું છે, વાસણ ધોવા છે. અસલમાં મને આ બધું સારું નહોતું લાગતું. હવે મારું દિલ બેચેન થવા લાગ્યું હતું. વિચારતી હતી કે મારે રાઘવ સાથે વાત કરવી જોઈએ, પરંતુ કેમ કરતી? તો પોતાના ભાઈની સામે કાંઈ નહોતો બોલતો, એક શબ્દ નહોતો બોલતો. માથું નમાવીને જી ભાઈજી જ કહેતો રહેતો હતો. એક દિવસ હું કિચનનું બધું કામ કરી રહી હતી કે મારા જેઠ અચાનક કિચનમાં આવી ગયા. મને પાછળથી પકડી લીધી, આંચકાથી ટેબલ સાથે લગાડી દીધી અને પાછળથી જ મારી. અને પછી જે કંઈ મારી સાથે કર્યું, હું મારી ઇજ્જત બચાવીને મારા રૂમમાં જતી રહી. મારા રૂમનો દરવાજો પણ બંધ કરી દીધો, સ્ટોપર લગાવી દીધી, બેડ પર બેસી ગઈ, બેચેની મારા પર ખરાબ રીતે સવાર હતી. મારું પૂરું વજૂદ ધ્રુજી રહ્યું હતું. હું વિચારી પણ નહોતી શકતી કે મારા જેઠજી મારી સાવી કોઈ હરકત પણ કરી શકે છે. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. હું વિચારી ચૂકી હતી કે હું રાઘવ સાથે વાત કરીશ. મેં પૂરો દિવસ કર્યું, પોતાને રૂમમાં બંધ કરી ચૂકી હતી. ઘણીવાર મારા જેઠજી મારા રૂમનો દરવાજો ખખડાવી ચૂક્યા હતા. તાકે તેમને ભૂખ લાગી છે. હું તેમને કંઈ ન આપ્યું. મારી જગ્યાએ કોઈ પણ હોત તો આજ બધું કરતી જે મેં કર્યું હતું. રાત્રે મારો દરવાજો જોરથી ખખડાવવામાં આવ્યો હતો. રાઘવ હતા. કહેવા લાગ્યા, સલોની દરવાજો ખોલ. આશુ બદતમીજી છે? કેમ તું સવારથી દરવાજો બંધ કરીને રૂમમાં બેઠી છે? રાઘવનો અવાજ સાંભળીને જ મેં દરવાજો ખોલ્યો હતો. જેવો મેં દરવાજો ખોલ્યો તો બંને ભાઈ જ પણ અહેસાસ અને શરમ નથી. મારો ભાઈ સવારથી ભૂખ્યો બેઠો છે અને તે એમને રોટલી સુધી નથી. એમને સુગરની બીમારી છે. જો એમની જવાબદારી કોણ હોત? મેં કહ્યું કે હું એમની જવાબદારી નથી સંભાળી શકતી. સારું રહેશે કે તમે કોઈ બીજો ઇંતજામ કરી લો. મારું કહેવું હતું કે રાઘવ ગુસ્સાથી ભરાઈ ઉઠ્યો. કહેવા લાગ્યો, આશુ બદતમીજ છે. પાછળથી મારા જેઠજી કહેવા લાગ્યા, જોઈ રહ્યો છે તું? હજુ 7 મહિના નથી થયા અને આણે પોતાના રંગ પણ બતાવવાના શરૂ કરી દીધા છે. મને પહેલાથી જ ખબર હતી કે આ છોકરીઓ લગ્ન પછી એવું કરી રહી છે અને અલગ થવાના સપના પહેલાથી જ આંખોમાં સજાવી લે છે. મારો પતિ કહેવા લાગ્યો કે આજે તો તે આવાજમાં જો કહ્યું તો હાથમાં છૂટાછેડાના કાગળ પકડાવીને તને વિદાય કરી દઈશ. આ સાંભળતા જ મારોનો રંગ ઉડી ગયો હતો. મારા પપ્પાને પહેલાથી જ 5 દીકરીઓ હતી અને તે શરીફ માણસ હતા. બહુ મુશ્કેલીથી કર્યાવર ભેગો કરીને એક દીકરીના લગ્ન કરી રહ્યા હતા. મારી મા પણ મને વિદાય કરતી વખતે બોલી ચૂકી હતી કે ક્યારે પણ લડીને અમારા ઘરે પાછી ન આવતી. પોતાના પતિ અને જેઠની દરેક વાત માનજે અને પોતાનું ઘર વસાવવાની કોશિશ કરજે, પરંતુ જે કંઈ મારો જેઠજી ઈચ્છતો હતો તે હું નહોતી કરી શકતી. તેની હરકતો અને નિર્લજ્જતાની ગુસ્તાખીઓ દિન પ્રતિદિન વધતી જતી હતી. હું જો જણાવત તો ચોક્કસ મને જૂઠી કહી દેત. મેં કોઈ જવાબ ન આપ્યો. જઈને બેડ પર બેસી ગઈ. મારા જેઠજી કહેવા લાગ્યા, રાઘવ, આને છેલ્લી વાર સમજાવી દે, આનું મગજ સરખું કરી દે, નહીં તો પછી હું આની માં સાથે જઈને વાત કરીશ. આના બાપને કહીશ કે સંભાળો તમારી દીકરીને. આ કહીને તે ગુસ્સામાં ત્યાંથી ચાલ્યા ગયા. મેં એક ગુસ્સા ભરી નજર મારા જેઠજી પર નાખી હતી. રાઘવ કહેવા લાગ્યો કે શું પ્રોબ્લેમ છે?
તારી સાથે તારા માથા પર કયા 7-8 મેમ્બરનો બોજ છે જે તારાથી સંભળાતો નથી. અરે મારો એક જ તો ભાઈ છે, ના માં છે, ના બાપ અને ના બહેન. આવી જિંદગીની તો છોકરીઓ ઈચ્છા કરે છે જ્યાં તેમના માથા પર કોઈ જવાબદારી ન હોય. મેં કહ્યું કે આજ તો આશ કે મારા સાસુ અને નણંદ અને દિયર હોત પસાર થઈ રહી હતી, તે હાલમાંથી ન પસાર થતી. મારી વાત પર તે મને ગુસ્સાથી જોવા લાગ્યો, કહેવા લાગ્યો, એવા કયા મસલા ઊભા કરી દીધા છે? મારા ભાઈએ તારા માથા પર ફક્ત 2 ટંકની રોટલી જ તો આપવી પડે છે, એ પણ તને બોજ લાગી રહી છે. જો પોતાના ઘરમાં ઝઘડા ફસાદ નથી કરાતા, દુકાનેથી થાક્યો પાક્યો આવશે. મને શાંતિ જોઈએ. મેં લગ્ન શાંતિ મેળવા માટે કર્યા છે, નહીં કે આ ફસાદ ઝઘડા જોવા માટે. મેં કહ્યું કે રાઘવ, એવું કરો, તમારા ભાઈના લગ્ન કરાવી દો. મારું આ કહેવું હતું કે એક સણસણતો તમાચો રાઘવે નાવઢા પર માર્યો હતો. કહેવા લાગ્યો, શરમ નથી આવતી તને આવી વાતો કરતા? શું આ ભાઈની ઉંમર લગ્નની છે? શું મારા ભાઈની 2 રોટલી પણ તારા પર આટલી બોજ બની ગઈ કે તને પકાવવી પણ ભારે પડી રહી છે? મેં કહ્યું, તમે મારી વાત નથી સમજી રહ્યા. તે કહેવા લાગ્યો, આ કઈ વાત છે જે હું નથી સમજી રહ્યો? મારા ભાઈની ઉંમર 35 વર્ષ છે, સુગર બ્લડ પ્રેશરના દર્દી છે, અને તું ઈચ્છે છે આ ઉંમરે ભાઈ એક સ્ત્રીની જવાબદારી સંભાળે? હવે હું એને શું જણાવત કે તેનો ભાઈ પોતાના ભાઈની પત્ની પર નજર રાખીને બેઠો છે. મેં કહ્યું કે તમે લગ્ન કરાવી દો, હું તમારા ભાઈ અને ભાભી બંનેને સંભાળી લઈશ. મારી વાત પર તે અજીબ હસ્યો અને કહેવા લાગ્યો કે એક મારા ભાઈની 2 રોટલીઓ તારાથી પકાવાતી નથી અને તું મારા ભાભીને સંભાળી લઈશ. જો ઘર અને બિઝનેસ બધું મારા ભાઈએ બનાવ્યું છે. જો કોઈ એમની પત્નીની હેસિયતથી આવી ગઈ તો અને તને ધક્કા મારીને કાઢી મૂકશે. આ ઘરમાંથી ભાઈના ગુસ્સાથી તું સારી રીતે વાકેફ છે. જ્યારે ગુસ્સામાં આવે છે તો કોઈની શરમ એમનું સાંભળતો રહું છું. હવે ફરીથી ભાઈના લગ્નનું નામ ન લેતી. આ કહીને તે રૂમની બહાર નીકળી ગયો. હવે હું વિચારમાં પડી ગઈ હતી કે મારે શું કરવું જોઈએ. હું મારા જેઠજીની આ પ્રકારની હરકતો સહન નહોતી કરી શકતી અને પિયર જવાનો મતલબ હતો કે હું મારું ઘર બરબાદ કરી બેસત. અમે છોકરીઓ પણ કેટલી મજબૂર હોઈએ છીએ. પોતાનું ઘર વસાવવા માટે શું શું અમારે સહન કરવું પડે છે. હવે હું છૂટાછેડા લઈ લે તો ફરીથી મારા લગ્નનો સવાલ જ પેદા નહોતો થતો. જો હું છૂટાછેડા લીધેલી થઈ જાત તો મારી નાની બહેનોના પણ સગપણ આવવાના બંધ થઈ જાત. હું તરફડીને આંસુ વહાવી રહી હતી. દુપટ્ટાથી લૂછવા લાગી કે તુરંત જ રાઘવનો અવાજ આવી ગયો. કહેવા લાગ્યો, સલોની બહાર આવ, જલ્દીથી નાસ્તો પરાઠા બનાવીને આપ, ભાઈને બહારનું ખાવાનું હજમ નથી થતું. મેં બહાર જઈને નાસ્તો બનાવ્યો અને રૂમમાં આવી ગઈ. મેં તે દિવસે જમવાનું પણ નહોતું ખાધું, પરંતુ રાઘવે એકવાર પણ મને એ ન કહ્યું કે તું પણ પૂરા દિવસથી ભૂખી છે. જમીલે, પુરુષ ક્યારે સ્ત્રીની પરવા નથી કરતો. બસ રાઘવની ગણતરી પણ એવા જ પુરુષોમાં થતી હતી. મેં ત્યાર પછી મારા હોઠ બંધ કરી લીધા હતા. રાઘવ જ્યારે દુકાને ચાલ્યો ગયો તો મારો જેઠજી મને અવાજ આપવા લાગ્યો. હું બહુ મજબૂરીમાં તેમના રૂમ સુધી ગઈ હતી. મને જોઈને તે અજીબ હાસ્ય હસવા લાગ્યો. તું શું સમજતી હતી? તારા રૂપનો જાદુ મારા ભાઈના માથા પર ચડી ગયો છે અને તારા માટે તે મને છોડી દેશે, મારાથી અલગ થઈને તને એક અલગ ઘર લઈ આપશે. પોતાની સોચને બદલી નાખ. મેં એના પર સારી રીતે કહી શકતો નથી અને ના તો તું જઈ શકે છે. એટલા માટે જ મેં કોઈ અમીર ઘરની છોકરી સાથે મારા ભાઈના લગ્ન ન કરાવ્યા. ક્યાંક તે મારા ભાઈને ઉડાવીને જ ન લઈ જાય એટલા માટે તને લઈને આવ્યો હતો. કારણ કે હું જાણતો હતો કે તારા બાપના હાલ એવા જ છે કે તે તારું ઘર વસાવ્યા પછી ફરીથી તને પોતાના ઘરે બેસાડી શકે કે અલગથી કોઈ ઘર અપાવી શકે. હવે જો તું ઈચ્છે છે કે તારી જિંદગી આસાન થાય તો તું એ જ કરીશ જે હું તને કહીશ. હું બહુ પરેશાન થઈને રહી ગઈ હતી. કહેવા લાગ્યો, જા જઈને મારા માટે ગરમ દૂધ લઈને આવ. શબ્દ મારા અંદર આગ લગાડી દેતો હતો. મારું મન થતું હતું કે હું મારી જાતને ખતમ કરી દઉં. આવી ગંદી અને બેઇજ્જતી ભરી જિંદગી મારાથી સહન નહોતી થઈ રહી. હું હવે એ જ કરતી હતી કે ખાવાનું મારા જેઠજીના રૂમ પહોંચાડીને બહાર આવી જતી, ના તેમની પાસે બેસતી હતી, ના વાત કરતી હતી. વધારે પડતો સમય મારા રૂમમાં વિતાવવા લાગી હતી. એક દિવસ તો હદ જ થઈ ગઈ. મારા જેઠજી એ રાઘવની પણ શરમ ન રાખી રાત્રે જમવાનું ખાઈ રહ્યા હતા. મેં મારા જેઠજીની ફરમાઈશ પર બહુ સરસ હતી ખાતા ખાતા કહેવા લાગ્યા, આજે તો વહુએ મારું દિલ ખુશ કરી દીધું. બહુ સરસ જમવાનું બનાવ્યું છે. રાઘવ, આ સ્વાદિષ્ટ જમવાનું બનાવ્યું છે. રાઘવ આ સાંભળીને હસવા લાગ્યો, મને ગરભરી નજરોથી જોવા લાગ્યો. પરંતુ મને સેજ પણ ખુશી નહોતી થઈ. પછી જ્યારે મને સેજ પણ ખુશી નહોતું પ્યા કાઢ્યા અને મારી તરફ વધાર્યા. કહેવા લાગ્યા, આલે તારું ઇનામ છે, આ રાખી લે. પરંતુ મેં ના પાડી દીધી. મેં કહ્યું, હું મારી ફરજ નિભાવી રહી છું.
મને આ નથી જોઈતું મારું ના પાડવું હતું કે રાઘવ મને ઘૂરવા લાગ્યો, કહેવા લાગ્યો, ભાઈ પોતાની ખુશીથી આપી રહ્યા છે. ન પાડ રાખી લે, ન ઈચ્છવા છતાં પણ મેં 5000 પકડી લીધા. હું વાસણ ઉપાડવા લાગી જેવી ઊભી થઈ તો મારો જેઠજી પણ ઊભો થઈ ગયો. મારી તરફ વધીને મને પોતાના ગળે લગાડી લીધી અને મારા માથા પર ચૂમી લીધું. હું તો એમ હતી જેમ પથ્થરની મૂર્તિ બની ગઈ. હું કહેવા લાગ્યો, હું તારા બદલાયેલા વલણ પર બહુ ખુશ છું. આમ જ રહીશ તો બહુ જલ્દી મારા દિલમાં જગ્યા બનાવી લઈશ. કહીને તે પોતાના રૂમમાં ચાલ્યા ગયા. હું રાઘવને જોઈ રહી હતી, જેના ચહેરા પર કોઈ પણ અસર નહોતી, પરંતુ મને આ વસ્તુ બહુ ખરાબ લાગી હતી. મેં કહ્યું કે ભાઈનો આ કયો તરીકો છે? તેમને કહો મારાથી અંતર રાખીને વાત કરે, એમનો શું હક બને છે? મને પોતાના છાતીએ લગાડવાનો ઈશ્વરે પણ તો એક ઉંમર પછી બાપ અને દીકરીને અંતર રાખવા માટે કહ્યું છે. અને મા દીકરામાં પણ મારી આ વાત પર રાઘવ ભડકી ઉઠ્યો, કહેવા લાગ્યો, તું આટલી નાની સોચની માલિક હોઈ શકે છે? મેં ક્યારેય વિચાર્યું ન હતું. મારો ભાઈ તને પોતાની દીકરી સમજે છે. શું થઈ ગયું જો તેમણે તને થોડો હાથ લગાડી દીધો, તારા માથા પર વહાલ કરી લીધું? અજીબ છોકરી છે તું. પ્રેમથી ભાઈના દિલવા બનાવવાના બદલે તું દરેક વાત પર વાંધો ઉઠાવે છે. તે ધીમા અવાજે મને ઘૂરીને બોલી રહ્યો હતો. કહેવા લાગ્યો કે શુક્ર કર કે ભાઈએ આ વાતો ન સાંભળી લીધી, નહીં તો બહુ મુસીબત વધી જાત. મારા માથા પછી આંગળી ચીંધીને મને ચેતવણી આપવા લાગ્યો. કહેવા લાગ્યો, હું તને છેલ્લી વાર સમજાવી રહ્યો છું. સલોની પોતાનું સમજાવ્યું છું. સલોની પોતાન સમજાવી રહ્યો છું. મેં કહ્યું, રાઘવ, મારી સહન કરવાની હદ ખતમ થઈ ચૂકી છે. એવું કરો, મને ઝેર લાવીને આપી દો અથવા તમારા ભાઈના લગ્ન કરાવી દો. આ કહીને હું રૂમમાં જતી રહી. થોડીવાર પછી અડધી રાત્રે બહાર ડોરબેલ વાગી હતી. પછી બહાર અવાજ આવવા લાગ્યો. હું રૂમની બહાર આવી તો જે દિલ્હીમાં ટ્રેનિંગ લેવા ગયો હતો અને તે પાછો આવી ચૂક્યો છે, તે પણ પોતાની પત્ની સાથે. મારા દિયરે ત્યાં જ લગ્ન કરી લીધા હતા અને મારા જેઠજી નારાજ હતા અને મારા જેઠજી તેનાથી નારાજ હતા. એટલા માટે તેને ઘરે આવવાની પરવાનગી નહોતી આપી. અને ના તો આ વાતની અમને કઈ ખબર હતી કે રાઘવનો કોઈ ભાઈ પણ છે. હું તે બંને પતિ પત્નીને જોઈને હેરાન હતી. મારા જેઠજી બહુ ગુસ્સામાં ઊભા હતા. કહેવા લાગ્યા, જો પોતાની મરજીથી લગ્ન કર્યા હતા તો પછી તેને અહીં પાછો કેમ લાવ્યો છે? ત્યાં જ રહે. તે હાથ જોડીને માફી માંગવા લાગ્યો. પછી રાઘવે પણ કહ્યું, ભાઈ ગુસ્સો દો, જે થવાનું હતું કે ભાઈ ગુસ્સો જવા દો, જે થવાનું હતું તે થઈ ચૂક્યું છે. રાકેશને ગળે લગાડી લો. ખેર હતી, કાફી સુંદર પાતળી છોકરી હતી. હું પણ શુક્ર મનાવતી હતી કે ઘરમાં એકલી હું નથી. મારી દેવરાણી કાફી હસમુખ અને બોલકણી જાતની છોકરી હતી. મારી સાથે ભળી ગઈ હતી. રાકેશ રાઘવ સાથે દુકાને જવા લાગ્યો હતો. મારા જેઠજીનું ધ્યાન મારા પરથી હટીને હવે દેવરાણી તરફ થઈ ગયું હતું. એક રાત્રે જમવા દરમિયાન કહેવા લાગ્યા કે હવે મારા બધા કામ નાની વહુ કરશે. તે પણ ખુશી ખુશી તૈયાર થઈ ગઈ. કહેવા લાગી, ઠીક છે ભાઈજી, તમને જે પણ જોઈતું હશે હવે મને માંગજો. રાકેશ હસાવા લાગ્યો. પરંતુ કેટલાક દિવસ વીત્યા હતા કે એકવાર મારી દેવરાણી આજે જેઠજીના રૂમમાંથી બહાર આવી તો બહુ ગભરાયેલી હતી અને બહુ ઉદાસ આવી. બહાર વારંવાર પોતાના ચહેરાનો પરસેવો લૂછતી હતી. હું સમજી શકતી હતી કે તે કઈ તકલીફમાંથી પસાર થઈ રહી છે. કિચનમાં જઈને ચૂપચાપ વાસણ ધોવા લાગી. પૂછ્યું, શું થયું? તો કહેવા લાગી, મને જેઠજીની આદત તો બહુ અજીબ લાગે છે. અજીબ નજરોથી જુએ છે. ક્યારેક હાથ પકડી લે છે, ક્યારેક આંચકાથી ગળે લગાડી લે છે, ક્યારેક પોતાની અજીબ વાતો કરે છે, જેને સાંભળીને મારા કાનના હોશ ઉડી જાય છે. કહેવા લાગી, હું તો રાકેશ સાથે વાત કરીશ. તે તો કહેતા હતા કે એમના ભાઈ બહુ સારા છે, પરંતુ આ તો વાતે વાતે મને પોતાની નજીક કરે છે, પોતાની પાસે લેવાની કોશિશ કરે છે, મને પોતાની પાસે લેવાની કોશિશ કરે છે. મને આ બધું સારું નથી લાગતું. મેં કહ્યું કે આ બંને ભાઈ ક્યારે પણ આ તકલીફમાંથી પસાર થઈ રહી હતી, પરંતુ રાઘવે મારું એક પણ ન સાંભળ્યું. તે કહેવા લાગી, પરંતુ હું તો રાકેશને ચોખ્ખું કહી દઈશ. જો જેઠજીએ આ જ વલણ રાખ્યું તો હું એને કહીશ કે અલગ ઘરમાં રહે. એ જ ઝઘડો ફરીથી શરૂ થયો હતો, જે મારો અને રાઘવ વચ્ચે થઈ રહ્યો હતો. રાકેશ કહેવા લાગ્યો કે હું તારી સાથે 3 વર્ષ બહાર દિલ્હીમાં એકલો જ રહી ચૂક્યો છું. હવે મારા ઘરે તું શું આવી છે? 2 દિવસ ભાઈને રોટલી શું બનાવીને આપવી પડી. તે એક રાઘવની મારી સાથે થતી હતી. રેખા ડિવોર્સ માંગવા લાગી હતી. તે રાત્રે રાઘવ જ્યારે રૂમમાં આવ્યો તો કાફી ચૂપચાપ હતો. મેં કહ્યું કે રાઘવ, હજુ પણ તમે એ જ કહેશો કે હું ખોટી હતી? જે ફરિયાદ મને ભાઈથી હતી એ જ આજે રેખાને પણ છે. આનો મતલબ ક્યાંક ને ક્યાંક તો ભાઈ પણ ખોટા છે. હું તમને સાચું કઈની જરૂર છે. ભલે તેમની ઉંમર 35 વર્ષની છે. તમારે તો જોઈતું હતું કે પોતાના ભાભીના મૃત્યુના થોડા સમય પછી જ એ આપણને સાચે જ વહુ સમજત. મારી વાત લગ્ન કરાવી દેત, જેથી તે આપણને સાચે જ વહુ સમજત. એકવાર તેમણે ભાઈને બીજા લગ્નની અકલમાં આવી હતી
તો પહેલાં તો તે નારાજ થયા કહેવા લાગ્યા, હું આ ઉંમરે લગ્ન કરીશ શું? તમારા લોકોનું મગજ ખરાબ છે. રાઘવે કહ્યું કે એક વિધવા સ્ત્રી છે. જો તમે સહારા આપશો તો આમાં કોઈ વાંધાની વાત નથી. તે સ્ત્રી પણ 02 વર્ષની છે અને ભાઈની રહેમરા પર બહુ મુશ્કેલીની જિંદગી વિતાવી રહી છે. પહેલાં તો ભાઈએ નખરા કર્યા, પરંતુ પછી 4-5 દિવસ પછી પોતે જ કહેવા લાગ્યા કે ઠીક છે, હું એનાથી લગ્ન કરી લઉં છું. કેટલાક દિવસોમાં જ તેનાથી મારા જેઠજીના લગ્ન થઈ ગયા હતા અને આનાથી એ ફરક પડ્યો કે ઘરનો માહોલ કાફી હદ સુધી સારો થઈ ચૂક્યો હતો. રાઘવ મને પોતે કહેતા હતા કે તે સાચું કહ્યું હતું. ભાઈને એક પત્નીની જરૂર હતી. મારી નવી ભાભી ભાઈનું બહુ ધ્યાન રાખતી હતી. હવે મારા જેઠજી આપણા પર ખોટી નજરો નહોતા નાખતા. આપણા સમાજમાં આ વસ્તુ પણ બહુ આમ થઈ ગઈ છે, તો તેમને બીજા લગ્ન નથી કરવા દેતા અને જેના લીધે આવી મુશ્કેલીનો સામનો આવનારી વહુને કરવો પડે છે, જેમ કે મને અને રેખાને કરવો પડ્યો હતો. મિત્રો, વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવો. વિડીયોને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો.